નમસ્કાર મિત્રો, આજે આપણે નવો પોઈન્ટ આગળ સમજવા માટે પ્રયત્ન કરતા જઈએ. 5મા ચેપ્ટરમાં એક નવો પોઈન્ટ સમજીશું. થોમસ હન્ટ મોર્ગન નામના વૈજ્ઞાનિકે ડ્રોસોફિલા ફળમાખી ઉપર કરેલા પ્રયોગો સમજવા માટે પ્રયત્ન કરીશું. મોર્ગન નામના વૈજ્ઞાનિકે ડ્રોસોફિલા માખી ઉપર વિવિધ પ્રકારના પ્રયોગો કરી સહલગ્નતા અને પુનઃ સંયોજન કેવી રીતે થતું જોવા મળે છે એને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. હવે થોમસ હન્ટ મોર્ગનને ચકાસણી તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. ડ્રોસોફિલા મેલોનેગેસ્ટર ફળમાખી છે. ફળમાખીમાં એ નંબરની આકૃતિ નર પ્રાણી તરીકે, બી નંબરની આકૃતિ છે માદા પ્રાણી તરીકે આપવામાં આવેલી છે. હવે ડ્રોસોફિલા માખીનો ઉપયોગ મોર્ગને કેમ કર્યો એના માટેના પણ રીઝન્સ આપણને અહીંયા આપવામાં આવેલા છે. તો એને આપણે ક્રમશઃ સમજવા માટે પ્રયત્ન કરતા જઈશું. થોમસ હન્ટ મોર્ગન તથા તેના સાથીઓએ આનુવંશિકતાના રંગસૂત્રીય વાદની પ્રયોગાત્મક ચકાસણી કરી. આનુવંશિકતાની રંગસૂત્રીય વાદ જે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કે આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ વિશેની જે રચના હતી મેન્ડેલે રજૂઆત કરી હતી અને બીજા વૈજ્ઞાનિકોએ તેનો પુરાવો આપ્યો હતો. સટન અને બોવરી નામના વૈજ્ઞાનિકોએ રંગસૂત્રોની જોડ બનાવી તેનું વિશ્લેષણ કેવી રીતે થાય તેના વિશેની આપણી ચર્ચા કરી હતી. એ વાદની આ થોમસ હન્ટ મોર્ગન નામના વૈજ્ઞાનિક અને તેના સાથીઓએ પ્રયોગાત્મક ચકાસણી ડ્રોસોફિલા માખી ઉપર કરી અને એને મેન્ડેલ જેવા તારણો આપવા માટે પ્રયત્ન કર્યો છે. લિંગી પ્રજનન ઉત્પાદનમાં જોવા મળતી ભિન્નતા માટે આધારભૂત શોધ કરી હતી. એટલે લિંગી પ્રજનનના ઉત્પાદનમાં જોવા મળતી ભિન્નતા એટલે કે લિંગી પ્રજનન દરમિયાન જે કંઈ ભિન્નતાઓ જોવા મળે છે એ ભિન્નતાઓ કેવી રીતે થતી જોવા મળે છે એના માટેની આધારભૂત શોધ મોર્ગન નામના વૈજ્ઞાનિકે કરી છે, જે આપણે અહીંયા આગળ સમજવાની છે. મોર્ગને ફળમાખી પર કાર્ય કર્યું. કારણ તો મોર્ગને ડ્રોસોફિલા માખી ઉપર કાર્ય કેમ કર્યું હતું, તો એને ડ્રોસોફિલામાં કેવા પ્રકારના રિઝલ્ટ મળતા હતા, તો એ આપણે તૈયાર કરવા માટે પ્રયત્ન કરવાનો અને પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ બને છે. 2 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે અથવા 1 માર્ક્સમાં પણ પૂછી શકાય છે. તો મોર્ગને ફળમાખી ઉપર કાર્ય કર્યું કારણ તેને પ્રયોગશાળામાં સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકાતી હતી. તો ડ્રોસોફિલા માખીને પ્રયોગશાળામાં સંશ્લેષિત માધ્યમ એટલે કે જે ઉત્પન્ન કરેલું માધ્યમ છે એની અંદર સરળતાથી આ માખીને ઉછેરી શકાતી હતી. ડ્રોસોફિલા માખીનું જીવનચક્ર 15 દિવસમાં પૂરું કરે છે. એટલે ડ્રોસોફિલા માખી પોતાનું જીવનચક્ર છે કેટલામાં 15 દિવસમાં જ પૂરું કરી દે છે. એટલે કે 2 અઠવાડિયા સુધી જ તેનું જીવનચક્ર ચાલે છે. એટલે આપણને ઝડપથી તેના રિઝલ્ટ પ્રાપ્ત થાય છે અને એક પેઢીમાંથી બીજી પેઢી કેવી રીતે ઉત્પન્ન થાય છે એનું રિઝલ્ટ પણ આપણને ઝડપથી પ્રાપ્ત થતું હોય છે. એક જ મૈથુનથી માખીઓની વિપુલ સંતતિ ઉત્પન્ન થાય છે. એટલે એક જ પ્રકારના મૈથુનથી, એક જ વખતના મૈથુનથી માખીઓ વધુ સંખ્યામાં ઉત્પન્ન કરી શકે છે. એટલે કે વિપુલ સંતતિ, વધુ પ્રમાણમાં આ માખીઓ સંતતિ ઉત્પન્ન કરી શકે છે. લિંગભેદ સ્પષ્ટ હતું. ડ્રોસોફિલા માખીની અંદર લિંગભેદ સ્પષ્ટ જોવા મળતું હતું કારણ કે નર માખી અને માદા માખી સ્પષ્ટ રીતે અલગ તારવી શકાતી હતી. નર અને માદાની સહેલાઈથી ઓળખ પણ થઈ શકે તેવા પ્રકારની આ માખી તેમને મળી છે. એટલે આ કારણોના લીધે એમને ફળમાખીનો ઉપયોગ કર્યો અને એની ઉપર સહલગ્નતા અને પુનઃ સંયોજન દ્વારા ભિન્નતા કેવી રીતે ઉત્પન્ન થાય છે એની શોધ કરવા માટે પ્રયત્ન કર્યો છે. આનુવંશિક વિવિધતાઓના અનેક પ્રકાર હતા. આનુવંશિક રીતે વિવિધતાઓના ઘણા બધા પ્રકારો હતા જે સૂક્ષ્મદર્શકના યંત્રમાં લો પાવરમાં પણ જોઈ શકાતા હતા. એટલે આનુવંશિકતાની વિવિધતા રંગસૂત્રોની સંખ્યાઓ હતી, રંગસૂત્રોની જે બાબતો હતી સૂક્ષ્મદર્શકના લો પાવરમાં પણ જોઈ શકાતા હતા. એટલે આ પ્રમાણે મોર્ગન નામના વૈજ્ઞાનિકે થોડીક સંશોધન કરવા પ્રયત્ન કર્યો છે. હવે આપણે એમાં આગળ સમજવા પ્રયત્ન કરીશું.
સહલગ્નતા અને પુનઃ સંયોજન કઈ રીતે જોવા મળે છે એ આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરીએ. ટેક્સ્ટબુક પ્રમાણે પહેલાં આપણે સમજીશું અને પછી બીજી થિયરી પ્રમાણે એ બાબત સમજાવવા પ્રયત્ન કરવાના છીએ. આ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ થિયરી દરેક જણ તૈયાર કરી દે. હા, બંને અલગ કરશો તો પણ વાંધો નથી આવતો. સહલગ્નતા અને પુનઃ સંયોજન બંને વિગતો લગભગ થોડા ઘણા પ્રમાણમાં અલગ અલગ છે. લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે લિંગ સંકલિત એટલે કે નર અને માદા જાતિ નિર્ધારણ કરતા જે જનીનો છે એને લિંગ સંકલિત જનીનો તરીકે ઓળખી શકાય. એના અભ્યાસ માટે મોર્ગને ફળમાખીમાં ઘણા બધા દ્વિસંકરણ પ્રયોગો કર્યા. આ પ્રયોગો મેન્ડેલ દ્વારા કરાયેલા વટાણા પરના દ્વિસંકરણ પ્રયોગો જેવા જ હતા. એટલે મોર્ગને જે ફળમાખી ઉપર પ્રયોગો કર્યા છે એ જ પ્રયોગો, દ્વિસંકરણ પ્રયોગો મેન્ડેલે કરેલા પ્રયોગો જેવા જ હતા અને એના જેવું જ રિઝલ્ટ આ ફળમાખીમાં પણ મળતું હતું. હવે મોર્ગને જે પ્રયોગ કર્યા છે એ પ્રયોગને આપણે સમજવા પ્રયત્ન કરીએ. મોર્ગને પીળું શરીર અને સફેદ આંખોવાળી માદા માખીનું સંકરણ બદામી શરીર અને લાલ આંખોવાળી નર માખી સાથે કરાવ્યું. આપણે અલગ ચાર્ટ બનાવવો હોય, જેવી રીતે આગળ મેન્ડેલે દ્વિસંકરણ પ્રયોગ કર્યા હતા એ પ્રમાણે અલગ ચાર્ટ બનાવવો હોય તો પણ આપણે ચોક્કસ બનાવી શકીએ છીએ. તો મોર્ગને પીળા શરીર અને સફેદ આંખોવાળી માખીનું સંકરણ કોની સાથે કર્યું? બદામી શરીર અને લાલ આંખોવાળી નર માખી સાથે કરાવ્યું. હવે F1 પેટી આપ્યું નથી તો F2 પેટીની અંદર અહીંયા આપણે આવે છે આ પ્રમાણે સંકરણ કરાવ્યા પછી F2 સંતતિઓનું પરફલન કરાવ્યું. હવે આપણે અહીંયા સમજવાનું છે કે આ P પેટીમાં જે સંકરણ કરાવ્યું એ F1 સંતતિ મળે, એને અહીંયા આપણે F1 કરીશું. F1 સંતતિઓનું ફરીથી પરફલન કરાવ્યું અને તેમણે જોયું કે બે જનીનોની જોડ એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ ન પામી. અહીંયા આપણે આગળ મેન્ડેલા પ્રયોગમાં જે વિશ્લેષણના નિયમો આપણે જોઈ ચૂક્યા હતા એ જ પ્રમાણે મોર્ગને એના આ ફળમાખીના પ્રયોગમાં કર્યું. એટલે પી પેટી તરીકે પીળું શરીર, સફેદ આંખોવાળી માખીનું બદામી શરીર અને લાલ આંખોવાળી માખી સાથે ફલન કરાવ્યું. F1 સંતતિની અંદર જે પરિણામ મળ્યું એનું પરફલન કરાવ્યું અને તેમણે જોયું કે બે જનીનોની જે જોડ એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ પામતી હતી એ આની અંદર વિશ્લેષણ ન પામી અને F2નું પ્રમાણ 9:3:3:3:1થી અલગ મળ્યું. બે જનીનોના સ્વતંત્ર રહેવા પર આ પરિણામ અપેક્ષિત હતું. સામાન્ય રીતે આ પરિણામ કેવું હતું? બે જનીનોના સ્વતંત્ર રહેવા ઉપર આ પરિણામ તેમને અપેક્ષિત પ્રમાણમાં મળ્યું હતું. તો F2ની અંદર કેવું પરિણામ મળ્યું? 9:3:3:1થી અલગ પરિણામ મળ્યું, એટલે કે જુદું જ રિઝલ્ટ તેમને પ્રાપ્ત થયું હતું. એટલે આ એક મોર્ગને કરેલો પ્રયોગ હતો. જો કે એની અંદર જોવા મળતા જુદા જુદા પ્રયોગો આપણને ચોપડીની અંદર આકૃતિમાં દર્શાવેલા છે. તમારી પાસે બુક છે અને તમે વિવિધ પ્રકારે એ આકૃતિઓ પણ જોઈ શકો છો. પણ એ આકૃતિની અંદર આપણને ઝડપથી ખ્યાલ આવી શકે તેમ નથી. એટલે એને સમજાવવા માટે થોડીક બીજી આકૃતિ પ્રમાણે સમજાવવા પ્રયત્ન કરવાના છીએ. હવે શક્ય એટલું ટેક્સ્ટબુક વિશે આપણે સમજવા પ્રયત્ન કરીશું અને એ પ્રમાણે થોડુંક મગજમાં વિચારી અને તૈયાર કરવા માટે પ્રયત્ન કરતા જજો. મોર્ગન અને તેના સાથીદારો જનીન એક્સ રંગસૂત્ર પર સ્થિત છે. એટલે જનીન એક્સ જનીન છે એ ક્યાં જોવા મળે છે? એક્સ રંગસૂત્ર ઉપર જોવા મળે છે. તેનાથી માહિતગાર હતા. હવે મોર્ગન અને તેના સાથીદારોએ જે આ સહલગ્નતા અને પુનઃ સંયોજનના પ્રયોગો કર્યા અને આગળ જે આપણને રિઝલ્ટ પ્રાપ્ત કરીને આપ્યું છે, નોર્મલી રિઝલ્ટ આપણને આપ્યું નથી હજુ, તો એના જનીનો જે જોવા મળ્યા એ કોના ઉપર? એક્સ રંગસૂત્ર ઉપર જોવા મળે છે. તેમણે એ પણ સમજાવ્યું કે દ્વિસંકરણ ક્રોસમાં બે જનીન એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય તો પિતૃજનીન સંયોજનોનું પ્રમાણ બિનપિતૃ પ્રકારથી ખૂબ જ ઊંચું રહે છે.
સામાન્ય રીતે એ પણ એમણે સમજાવ્યું છે કે દ્વિસંકરણ પ્રયોગની અંદર દ્વિસંકરણ ક્રોસમાંથી થાય છે એ બે જનીન છે એ એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય તો આ બે જનીનો બે લક્ષણ માટેના જે જનીનો છે એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય તો પિતૃજનીન સંયોજનોનું પ્રમાણ બિનપિતૃ પ્રકારથી ખૂબ જ ઊંચું રહે છે. એટલે અલગ પ્રકારનું આપણને રિઝલ્ટ એમાં પ્રાપ્ત થતું હોય છે, કારણ કે એક જ જનીન ઉપર એક જ એક્સ રંગસૂત્ર ઉપર જો બે જનીનો આવેલા હોય તો પિતૃ સંયોજનોનું પ્રમાણ બિનપિતૃ કરતાં કેવું જોવા મળે? વધારે જોવા મળે છે, કારણ કે એમની વિશ્લેષણ થઈ જતું હોય છે, જુદા પ્રકારના સંયોજનો બને છે, એટલે એ અલગ પ્રકારનું રિઝલ્ટ એમાં પ્રાપ્ત થતું હોય છે. મોર્ગને તેનું કારણ બે જનીનોનું ભૌતિક સંયોજન અથવા સહલગ્નતા બતાવ્યું છે. હવે મોર્ગને આ પ્રમાણે રિઝલ્ટ શું બતાવ્યું છે કે બે જનીનોનું ભૌતિક સંયોજન અથવા સહલગ્નતા, બે સંયોજનો ફિઝિકલી સંયોજન થતું જોવા મળે છે અથવા જોડમાં આવેલા જે સંયોજન છે એ સાથે બીજા સંતતિની અંદર ઉતરી આવતા હોય છે. તેણે આ ઘટના માટે સહલગ્નતા શબ્દ આપ્યો છે. સહલગ્નતા એટલે લિંકેજ એટલે સાથે ઉતરી આવવાની રચના. અહીંયા શબ્દ આપ્યો છે કે જનીનોની જોડ એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ ન પામી. એટલે વિશ્લેષણ ન પામી એનું રીઝન એક જ થયું કે એક જનીન લક્ષણ માટે જે સંતતિમાં ઉતરી આવે છે એની સાથે જોડાયેલું બીજું જનીન છે એ પણ એની સાથે જ ઉતરી આવે છે, એટલે કે જુદું પડ્યું નથી. એને આપણે શું કહીએ છીએ? સહલગ્નતા તરીકે ઓળખવા પ્રયત્ન કરીએ છીએ. જે એક જ રંગસૂત્રના જનીનોનું ભૌતિક જોડાણ સૂચવે છે. એટલે એક જ પ્રકારના રંગસૂત્રનું ભૌતિક જોડાણ, ભૌતિક રીતે તે એકબીજા સાથે જોડાયેલા છે, અલગ પડ્યા નથી, એ જોડાણ સૂચવતી રચના જોવા મળે છે. બિનપિતૃ સંયોજનોની જોડ માટે પુનઃ સંયોજન શબ્દ વાપર્યો છે. હવે બિનપિતૃ સંયોજન જોડ, બિનપિતૃ એટલે કે પિતૃઓમાં જોવા મળતા નથી તેવા જનીનો જો અલગ પ્રકારે ઉત્પન્ન થતા હોય અને નવું જ સંયોજન બનતું જોવા મળે એને બિનપિતૃ સંયોજન કહેવામાં આવે છે, અને એના માટે શબ્દ છે પુનઃ સંયોજન તરીકે ઓળખી શકાય છે. હવે આ બે શબ્દો ખાસ સમજવાના છે, સહલગ્નતા અને પુનઃ સંયોજન. હવે સહલગ્નતા સમજવા માટે શું કરી શકાય? દાખલા તરીકે કેપિટલ ટી સ્મોલ ટી જનીન છે, બે જન્યુ બને અને એની F1 સંતતિની અંદર અલગ અલગ જનીન વહેંચાઈ જતા હોય છે, તો એ અલગ ન વહેંચાતા કેપિટલ ટી જે જન્યુમાં જાય છે ત્યાં જ એની સાથે વહન પામતો હોય તો આપણે એને કહીએ છીએ સહલગ્નતા તરીકે ઓળખી શકાય છે. પરંતુ એનું જ ક્રોસ કરી અને સ્મોલ ટી સાથે પ્રયોગ કરવામાં આવે તો એના અલગ પ્રકારના જન્યુઓ તૈયાર થતા જોવા મળે, જે પિતૃપેઢીની અંદર જોવા મળતા નથી, તો એને આપણે કહીએ છીએ પુનઃ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. રીકોમ્બિનેશન તરીકે ઓળખી શકીએ છીએ. હવે આગળ જઈએ. મોર્ગને તથા તેના સાથીઓએ નોંધ્યું કે એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોવા છતાં પણ કેટલાક જનીનોની સહલગ્નતા વધુ હતી. એક જ રંગસૂત્ર ઉપર જે જનીનોની જોડ આવેલી હોય છે છતાં પણ જનીનોની સહલગ્નતા કેવી હતી? વધારે. કારણ કે સ્વાભાવિક છે, એક જ રંગસૂત્ર ઉપર આવેલા જે જનીનોની જોડ છે એ સંતતિમાં જાય તો પણ એ સહલગ્નતા વધુ જોવા મળતી હોય છે. પુનઃ સંયોજન બિલકુલ ઓછું હતું. જ્યારે અન્ય શિથિલ જોડાણ ધરાવતા હતા, એટલે કે પુનઃ સંયોજન વધારે હતું. અન્ય જોડાણો જે જોવા મળતા હતા બીજા રંગસૂત્ર ઉપર જોવા મળે છે, એનું બીજા રંગસૂત્ર સાથે જોડાણ થાય એટલે પુનઃ સંયોજન બને, નવું જનીન સંકુલ બને, એને આપણે પુનઃ સંયોજન તરીકે ઓળખીએ છીએ. તેમણે જોયું કે સફેદ અને પીળા જનીન મજબૂતાઈથી જોડાયેલા હતા. સફેદ અને પીળા રંગના જે જનીન હતા એ કેવા જોડાયેલા હતા? મજબૂતાઈથી જોડાયેલા હતા, અને તેમનું પુનઃ સંયોજન 1.3% હતું. એટલે કે પીળા શરીર ધરાવતા અને સફેદ આંખોવાળી માખીનું પુનઃ સંલગ્નતા વધારે હતું, અને પુનઃ સંયોજન કેવું જોવા મળ્યું? બિલકુલ ઓછા પ્રમાણમાં જોવા મળ્યું હતું. તો અહીંયા આપણને એ આપવા પ્રયત્ન કર્યો છે. જ્યારે સફેદ અને લઘુ પાંખ જનીનનું, સફેદ અને લઘુ પાંખ ધરાવતી જે માખી હતી એનું પુનઃ સંયોજનનું પ્રમાણ કેટલું જોવા મળ્યું? 37.2% હતું. એટલે કે બીજા પ્રકારની માખી પણ લેવામાં આવી હતી. એનું પ્રમાણ આપ્યું છે કે સફેદ અને લઘુ પાંખ ધરાવતી
જે જનીન હતું એનું પ્રમાણ 37.2% હતું, એટલે સહલગ્નતા ઓછી હતી. એટલે બીજા જાતિ સાથે પરફલન કરાવવામાં આવે, પરફલન એટલે બીજી જાતિની માખી સાથે ફલન કરાવવામાં આવે તો અલગ પ્રકારના રિઝલ્ટ આપણને પ્રાપ્ત થતા હોય છે. એ રિઝલ્ટ આપણને અહીંયા આપવા પ્રયત્ન કર્યો હતો. તો અલગ પ્રકારે 37.2%, એટલે એમાં સહલગ્નતા કેવી જોવા મળી? ઓછા પ્રમાણમાં જોવા મળી હતી. હવે આપણે આની અંદર ખાસ એટલું લેવાનું છે કે જ્યારે પ્રથમ વખત સફેદ અને પીળા જનીનની મજબૂતાઈથી જોડાયેલા જનીનોનું પ્રમાણ એક જ માખીમાં જોવા મળ્યું તો એમાંથી ઉત્પન્ન થતી F2 સંતતિની અંદર પુનઃ સંયોજનનું પ્રમાણ કેટલું પ્રાપ્ત થયું? 1.3% હતું. જ્યારે બીજા પ્રયોગોમાં સફેદ અને લઘુપાંખ ધરાવતું જનીનનું પુનઃ સંયોજન હતું, એમાં પ્રમાણ 37.2% આપણને જોવા મળ્યું છે. મોર્ગનના વિદ્યાર્થી આલ્ફ્રેડ સ્ટર્ટીવેન્ટે એક જ રંગસૂત્રના જનીન જોડની પુનઃ સંયોજિત આવૃત્તિને જનીનો વચ્ચેનું અંતર માનીને રંગસૂત્રોમાં તેમની સ્થિતિનો નકશો દર્શાવ્યો. હવે મોર્ગને કરેલા પ્રયોગો એમના વિદ્યાર્થી દ્વારા આલ્ફ્રેડ સ્ટીટવન્ટે એક જ રંગસૂત્રની જનીનની જોડની પુનઃ સંયોજિત કેવી રીતે થતું જોવા મળે છે, એની આવૃત્તિ એટલે કે એક જ રંગસૂત્ર ઉપર એક જ પ્રકારનું જનીન અને બીજા જનીન વચ્ચેનું જે અંતર કેટલું જોવા મળે છે એ અંતર માનીને એ રંગસૂત્રની તેમની સ્થિતિનો એક નકશો દર્શાવિત કર્યો છે. અને એ નકશો આપણને નીચે આકૃતિમાં દર્શાવવા પ્રયત્ન કરેલો છે. પૂર્ણ જીનોમના અનુક્રમના નિર્ધારણમાં જનીનિક નકશા એટલે કે જીનેટિક મેપ ઉપયોગમાં લેવામાં આવે છે. આવું જ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ HGPમાં પણ વર્ણવવામાં આવેલું છે. એટલે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર પણ આ જ પ્રમાણેના જનીનિક નકશા તૈયાર કરી અને જનીનો યોગ્ય સ્થાન ઉપર કેવી રીતે ગોઠવાયેલા છે એની આખી પ્રકાર વર્ણવવા માટે પ્રયત્ન કરેલો છે. હવે અહીંયા આપણે આકૃતિની અંદર પહેલું આપી દીધું છે પેઢી P તરીકે, પિતૃપેઢી. અહીંયા ચોક્કસ રીતે દર્શાવવામાં આવેલું છે આકૃતિની અંદર. મોર્ગન દ્વારા કરવામાં આવેલા 2 દ્વિસંકરણ સંકરણોનું પરિણામ આપણને આપવામાં આવ્યું છે. એક ક્રોસ A છે અને બીજો છે ક્રોસ B આપણને આપવા પ્રયત્ન કર્યો છે. હવે ક્રોસ A લાઈન છે, આખી એક લાઈન શું દર્શાવે છે? તો ક્રોસ A Y જનીન અને W વચ્ચે સંકરણ દર્શાવે છે. તો Y અને W બંને વચ્ચેનું સંકરણ દર્શાવવા માટે પ્રયત્ન કરે છે. આ એક જનીન રંગસૂત્રની જોડ છે, આ બીજી રંગસૂત્રની જોડ છે અને એ ક્રોસ એની અંદર આ માદા તરીકે લીધેલું છે અને આ નર તરીકે લીધું છે. માદા તરીકે પીળો અને સફેદ રંગનું જોવા મળે છે અને નર તરીકે લીધી છે વન્ય પ્રકાર, પણ એમાં લક્ષણ કયું છે એ આપણને બતાવ્યું નથી, કારણ કે એના જનીનો કયા રંગસૂત્ર ઉપર છે? X રંગસૂત્ર ઉપર જ જોવા મળે છે. આ વાંકું રંગસૂત્ર આપણને જોવા મળે છે સંપૂર્ણ બ્લેક, એ Y રંગસૂત્ર તરીકે ગણવામાં આવતું હોય છે. એટલે આપણે નરમાં અલગ પ્રકારે સમજવા પ્રયત્ન કરીએ છીએ. તો આ વન્ય પ્રકાર છે, આ પીળો અને સફેદ પિતૃપેઢી તરીકે લેવા પ્રયત્ન કર્યો છે. તો સ્મોલ y જનીન અને W વચ્ચે સંકરણ દર્શાવતો પ્રયોગ આપણને બતાવ્યો છે. હવે ક્રોસ B છે શું છે? તો ક્રોસ B જનીન W અને M વચ્ચે સંકરણ દર્શાવે છે. એમાં પણ W અને M વચ્ચે સંકરણ દર્શાવે છે. M એટલે લઘુપાંખ, W એટલે સફેદ તરીકે અહીંયા બતાવવા માટે પ્રયત્ન કર્યો છે. અહીંયા Y છે એટલે યલો અને W એટલે વ્હાઇટ સફેદ તરીકે લીધું છે. તો એ પ્રમાણે લઘુપાંખ તરીકે M લીધી છે અને સફેદ તરીકે Y લીધું છે. ત્યારે આ માદા તરીકે અને નર તરીકે વન્ય પ્રકાર તરીકે લેવા માટે પ્રયત્ન કર્યો છે. તો આ બંને વચ્ચે સંકરણ છે. અહીં પ્રભાવી વન્ય પ્રકાર LL પ્લસ એક સંજ્ઞા ઉપર કરેલ છે. હવે જે વન્ય પ્રકારમાં પ્રભાવી LL છે એના ઉપર પ્લસ કરેલ છે અને જેની ઉપર કોઈ નિશાની નથી કરી એ પ્રભાવી નથી, એમ આપણે સમજવા પ્રયત્ન કરવાનો છે. બીજી સંજ્ઞા સુપરસ્ક્રિપ્ટ નાનું કરી દીધો છે. સુપરસ્ક્રિપ્ટ નોંધ, સ્મોલ y અને W વચ્ચેની સહલગ્નતાથી મજબૂતાઈ W અને M કરતાં ઊંચી છે.
એટલે વાય અને ડબલ્યુની વચ્ચેની જે સહલગ્નતા છે એ મજબૂત છે. કોના કરતાં? ડબલ્યુ અને એમ કરતાં ઊંચી છે. હવે એનું રીઝન શું કરવા બતાવ્યું છે? તો આગળ વૈજ્ઞાનિકે આપણને બતાવ્યું હતું કે મોર્ગને આલ્ફ્રેડ સ્ટર્ટીવેન્ટે એક જ રંગસૂત્રના જનીનની જોડ પુનઃ સંયોજિત કઈ રીતે થાય છે એને સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો અને આવૃત્તિનો જનીન નકશો બનાવ્યો હતો. એ કાના કારણે બનાવ્યો હતો કે જનીનો વચ્ચેનું અંતર, બે જનીન વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, અંતર કેટલું છે, એને આધારે એ નકશા બનાવી અને સહલગ્નતા અને પુનઃ સંયોજન સમજવા માટે પ્રયત્ન કર્યો છે. તો સહલગ્નતાની મજબૂતાઈ કોનામાં વધારે છે એ આપણને અહીંયા બતાવવા પ્રયત્ન કરેલો છે. તો આપણે એને થોડુંક સમજવા પ્રયત્ન કરીશું. અહીંયા આપણને સ્મોલ ડબલ્યુ અને સ્મોલ વાય આપવા પ્રયત્ન કરેલો છે. એની ઉપર નરમાં આપેલા વાય અને ડબલ્યુ બંને ઉપર પ્લસ આપવા માટે પ્રયત્ન કરેલો છે. એટલે આ નરમાં આવેલા જે જનીનો બંને એક્સ ઉપર આવેલા છે બંને કેવા છે? પ્રભાવી છે. નીચે જતાં F1 પેટીની અંદર વન્ય પ્રકાર પ્રાપ્ત થાય છે, કારણ કે વન્ય પ્રકારના એક્સ રંગસૂત્ર કેવા હતા? પ્રભાવી. એટલે બંને અહીંયા જોવા મળે છે. એટલે આ રંગસૂત્ર અહીંયા અને આ રંગસૂત્ર છે એ અહીંયા જાય છે, જે પીળો અને સફેદ રંગનું નર પ્રાણી બનતું જોવા મળે છે. તો આ પ્રકારનું પ્રાણી અહીંયા F1 પેટીની અંદર જોવા મળે છે. હવે એનું પરફલન કરાવવામાં આવે છે તો એમાં પિતૃ 98.7% બતાવે છે અને પુનઃ સંયોજન કેવું છે? 1.3%. એટલે કે આ પ્રકારે જે ફળમાખીના રંગસૂત્ર ઉપર આવેલા જનીનો F1 પેટીની અંદર સંકરણ કરાવી અને F1 પેટીની અંદર જે પ્રકારની સંતતિ પ્રાપ્ત થાય છે એમાં મોટાભાગે સહલગ્નતાનું પ્રમાણ વધારે છે, કારણ કે બે જનીનો વચ્ચેનું અંતર બિલકુલ ઓછું છે. એટલે રંગસૂત્ર દ્વારા જનીનો વારસામાં સતત ઉતરતા જાય છે અને પુનઃ સંયોજનનું પ્રમાણ બિલકુલ ઓછું બને છે. એટલે પ્રમાણ અહીંયા આપ્યું છે કે 1.3% જેટલું જ પ્રમાણ બને છે અને પુનઃ સંયોજન પ્રમાણ કેટલું છે? 98.7% જેટલું પ્રાપ્ત થતું હોય છે, જે F2 પેટીની અંદર આપણને બતાવવા પ્રયત્ન કર્યો છે. તો અહીંયા F2 પેટીની અંદર આના 4 જન્યુ, આના 4 જન્યુ કરીએ તો એના શક્ય પ્રમાણો આપણને બતાવવા પ્રયત્ન કરેલો છે. પહેલો વન્ય પ્રકાર, પહેલું આ નર છે 4 અને 4 માદા તરીકે ઉત્પન્ન થાય છે. એમ આપણે કરવું હોય તો કરી શકાય છે. એટલે તમે આ ગણવા માટે પ્રયત્ન કરજો. ફક્ત ગણતરી કરવાની છે, પરીક્ષાની અંદર આકૃતિ દોરવાની પૂછાશે નહીં. ક્રોસ બી, ફક્ત આકૃતિ આપણે સમજવાની છે. હવે ક્રોસ બીની અંદર આપણને સફેદ અને લઘુપંખ આપવામાં આવ્યું છે. તો ડબલ્યુ અને એમ વચ્ચે બે જનીન વચ્ચેનું અંતર કેટલું છે? વધારે છે. અહીંયા પણ બે જનીન વચ્ચેનું અંતર વધારે છે, પરંતુ ડબલ્યુ અને એમ કેવા છે? બંને જનીન પ્રભાવી છે. એટલે F1 પેટીની અંદર પણ જેવું રિઝલ્ટ આપણને પ્રાપ્ત થયું હતું આગળની જેમ જ પ્રાપ્ત થાય છે અને એનું પરફલન કરાવતા પિતૃ પેટીમાં જે સહલગ્નતા જોવા મળે છે 62.8 જોવા મળે છે અને પુનઃ સંયોજનનું પ્રમાણ કેટલું પ્રાપ્ત થાય છે? 37.2% પુનઃ સંયોજન પ્રાપ્ત થાય છે. એના 4 F2 પેટીના પ્રમાણ આપવા પ્રયત્ન કરેલો છે, જે આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરી શકીએ છીએ. તો આ પ્રમાણે આ આખું પ્રમાણ તમે તમારી પાસે બુક છે એમાં ક્લિયર આપણને આકૃતિ આપેલી છે. એ ડબલ્યુ ઉપર પ્લસ કરેલું હોય નિશાની તો એ પ્રભાવી છે અને એ પ્રભાવી હોય એટલે એના લક્ષણો પ્રાપ્ત થાય છે. અહીંયા સંયોજન બન્યું તો ડબલ્યુ પ્લસ એમ પ્લસ છે તો વન્ય પ્રકાર બને, કારણ કે આગળ આપણને પિતૃપેટીની અંદર એ વન્ય પ્રકાર હતો. એ આપણે ખાસ ધ્યાનમાં લેવાનું. હવે ડબલ્યુ પ્લસ અને એમ આપ્યું છે. ડબલ્યુ પ્લસ પ્રભાવી એટલે વન્ય પ્રકારનું અને એમ છે એ લઘુપંખ માટેનું છે. એટલે એમ અને ડબલ્યુ પંખ વન્ય પ્રકારમાં પણ કેવી લઘુપંખ ધરાવતી જાતિ તૈયાર થતી હોય છે. એ પ્રકારની આખી રચનાઓ આપી છે, જે આપણે સમજવા માટે પ્રયત્ન કરવાનો. ફક્ત સમજવાનું છે, આકૃતિ પરીક્ષાની અંદર આવતી નથી. હવે આગળ જૂની બુકમાં આપેલા પ્રમાણે હું તમને એક સહલગ્નતાનો ચાર્ટ સમજાવવા માટે પ્રયત્ન કરીશ. ડ્રોસોફિલા ફળમાખીની અંદર મોર્ગન નામના વૈજ્ઞાનિકે તૈયાર કરેલો આ એક ચાર્ટ હતો, જૂની બુકમાં આપેલું હતું, જે તમારા કોર્સમાં આપ્યું નથી, પણ એને સમજાવવા માટે હું પ્રયત્ન કરવા
કરું છું. તો સહલગ્નતા કોને કહેવાય એને આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું. પહેલો પી પેટી તરીકે આ મોર્ગને શું લીધું છે? ભૂખરો શરીરનો રંગ ધરાવતી લાંબી પાંખ ધરાવતી માખી નર તરીકે લીધી છે. કાળો શરીરનો રંગ અને ટૂંકી અવશિષ્ટ પાંખ ધરાવતી માદા માખી તરીકે લેવા પ્રયત્ન કર્યો છે. તો આપણે એ પ્રમાણે અહીંયા સમજવા પ્રયત્ન કરીશું. એનું જનીન બંધારણ કેપિટલ જી કેપિટલ એલ કેપિટલ જી કેપિટલ એલ સમયુગ્મી તરીકે જોવા મળે છે. અહીંયા પ્રચ્છન્ન જાતિ ધરાવતી કાળો શરીરનો રંગ અને ટૂંકી અવશિષ્ટ પાંખ ધરાવતી માખી લીધી છે સ્મોલ જી સ્મોલ એલ સ્મોલ જી સ્મોલ એલ તરીકે. અર્ધીકરણ થઈ જનનકોષ બને છે. તો જનનકોષ કેપિટલ જી કેપિટલ એલ અને સ્મોલ જી સ્મોલ એલ તરીકે જોવા મળે છે. તમને દેખાતું ન હોય તો આ પ્રમાણે સમજવા માટે પ્રયત્ન કરજો. અહીંયા કેપિટલ જી કેપિટલ એલ તરીકે લેવા પ્રયત્ન કર્યો છે. હવે આ બંને પ્રકારના જન્યુ વચ્ચે ફલનની પ્રક્રિયા કરવામાં આવે તો આગળનું શું રિઝલ્ટ પ્રાપ્ત થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. તો F1 પેટીની અંદર આપણને જે રિઝલ્ટ પ્રાપ્ત થાય છે કયું છે? કેપિટલ જી કેપિટલ એલ સ્મોલ જી સ્મોલ એલ ભૂખરો શરીર રંગ અને લાંબી પાંખ ધરાવતી માખી તૈયાર થાય છે. કારણ કે કેપિટલ જી કેપિટલ એલ શું છે? પ્રભાવી છે અને બંને એક જ જન્યુમાં સાથે વહન પામે છે. એટલે જી આવે તો એની સાથે કેપિટલ એલ પણ વહન પામે છે. સ્મોલ જી આવે છે તો એની સાથે સ્મોલ એલ વહન પામે છે. પણ કેપિટલવાળા પ્રભાવી છે એટલે એ પોતાના લક્ષણ પ્રદર્શિત કરે છે. તો એક જનીન વહન પામે એની સાથે આવતું હોય એને આપણે સહલગ્નતા તરીકે ઓળખીએ છીએ. F1 સંતતિમાં હવે કસોટી સંકરણ કરાવવામાં આવે છે. તો કસોટી સંકરણ કરાવતા શું પ્રાપ્ત થાય છે? F1 પેટીના નર ભૂખરો શરીર રંગ અને લાંબી પાંખ ધરાવતા રંગસૂત્ર જોવા મળતા હોય જનીન બંધારણ જે F1 પેટીની અંદર જોવા મળે છે એને નર તરીકે લેવામાં આવે છે. તો કેપિટલ જી કેપિટલ એલ સ્મોલ જી સ્મોલ એલ તરીકે ઓળખાય છે. પિતૃપેટીની માદા તરીકે કાળો રંગ અને ટૂંકી અવશિષ્ટ પાંખ ધરાવતી માખી પિતૃપેટીમાં જે માદા માખી લીધી છે એને અહીંયા લેવામાં આવે છે અને બંને વચ્ચે ફલન કરાવવામાં આવતું હોય છે. અર્ધીકરણ થઈ આના જન્યુ જે પ્રાપ્ત થાય છે કયા જન્યુ પ્રાપ્ત થાય છે એ આપણે સમજવા પ્રયત્ન કરીશું. તો પહેલાના જન્યુ કેપિટલ જી કેપિટલ એલ છે તો એનો કેપિટલ જી કેપિટલ એલ. બીજો છે સ્મોલ જી સ્મોલ એલ તો બીજો જન્યુ બનશે સ્મોલ જી સ્મોલ એલ. હવે જનનકોષ જે બને છે એમાંથી કેપિટલ જી જાય એટલે એની સાથે કેપિટલ એલ વહન પામે છે સાથે આવે છે એને આપણે સહલગ્નતા કહીએ છીએ. સ્મોલ જીની સાથે સ્મોલ એલ આવે છે એ પણ સહલગ્નતા તરીકે ઓળખાય છે. એ જ પ્રમાણે અહીંયા બંને પ્રચ્છન્નો છે એટલે એને જન્યુ એક જ સ્મોલ જી સ્મોલ એલ વહન પામે છે. એમાંથી તૈયાર થતી જે સંતતિ આપણને પ્રાપ્ત થાય છે એ F2 સંતતિ તરીકે ઓળખાય છે જે આપણે અહીંયા જોઈ શકીએ. તો F2 સંતતિની અંદર કેપિટલ જી કેપિટલ એલ એટલે કે કેપિટલ જી સ્મોલ જી કેપિટલ એલ સ્મોલ એલ 50% જેટલી માખીઓ તૈયાર થાય છે. કેવો રંગ ધરાવે છે? ભૂખરો શરીર રંગ અને લાંબી પાંખ ધરાવતા જોવા મળે છે. કારણ કે કેપિટલ જી કેપિટલ એલ પ્રભાવી છે. આમાં બંને પ્રચ્છન્ન છે. બંને પ્રચ્છન્ન હોય તો 50% એવી પ્રચ્છન્ન જાતિ બીજા પિતૃ જેવા રંગ ધરાવે છે. કાળો શરીર રંગ અને ટૂંકી અવશિષ્ટ ધરાવે છે. આમાં 50% બંને પિતૃ જેવા જ લક્ષણો જોવા મળે છે જે જનીનોની મેક્સિમમ સહલગ્નતા તરીકે ઓળખવા પ્રયત્ન કરી શકાય છે. એટલે આ એક સહલગ્નતાનું ઉદાહરણ તમને આપવા પ્રયત્ન કર્યો છે. તો આપણે લઈ શકીએ છીએ શું? સહલગ્નતા તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. હવે આગળ આપણે બીજો એક ચાર્ટ સમજવા પ્રયત્ન કરીશું જે તમને વિડીયોમાં જોવા મળ્યો છે. એ વ્યતિકરણ માટેનો છે. પુનઃ સંયોજન માટેનો એક ચાર્ટ જૂની બુકમાં હતો એ પ્રમાણે મેં તમને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. આ વધારાના એક નોલેજ તરીકે તમને આપવા માટે પ્રયત્ન કરું છું. એમાં પિતૃપેટીમાં જે આગળ આપણે જોઈ ચૂક્યા છીએ એ જ પ્રમાણે કેપિટલ જી કેપિટલ એલ કેપિટલ જી કેપિટલ એલ એટલે તમે એના લક્ષણો ચોક્કસ અહીંયા લખી શકો છો. ભૂખરો શરીર રંગ અને લાંબી પાંખ ધરાવતી માખી નર તરીકે નરમાં લીધું છે. સ્મોલ જી સ્મોલ એલ સ્મોલ જી સ્મોલ એલ
એ કયું કાળો શરીર રંગ અને ટૂંકી અવશિષ્ટ પાંખ ધરાવતી માખી તૈયાર થાય છે. સહલગ્નતામાં તમે આગળ જોઈ ચૂક્યા એ આ પ્રથમ પિતૃ પેઢી નર તરીકે લીધી હતી, બીજી માદા તરીકે લીધી હતી. આમાં થોડુંક ઊંધું કર્યું છે કે પહેલી પેઢી છે માદા તરીકે લીધી અને બીજો છે નર તરીકે લીધો છે. એના જન્યુ કયા પ્રાપ્ત થઈ શકે? આના જન્યુ અને આના જન્યુ બંને ઇક્વલ બની શકે છે, એટલે એક જ જન્યુ આપણે લેવો હોય તો આમ લઈ શકાય. જન્યુ બનાવવા માટે હું પ્રયત્ન કરું છું, તો અહીંયા લેવું હોય તો કેપિટલ G કેપિટલ L અને અહીંયા સ્મોલ g સ્મોલ l. આ બંનેનું ફલન થાય એટલે આ એક F1 સંતતિ તરીકેનું આપણને રિઝલ્ટ પ્રાપ્ત થાય છે. ભૂખરો રંગ અને લાંબી પાંખ ધરાવતી માખીઓ F1 પેઢીની અંદર તૈયાર થતી હોય છે, કારણ કે કેપિટલ G કેપિટલ L સાથે ઉતરી આવે છે. અહીંયા સહલગ્નતા જોવા મળે છે. ત્યાર પછીનું આપણને રિઝલ્ટ આપેલું છે સહલગ્નતા પછી શું જોવા મળે છે, તો એને આપણે થોડુંક સમજવા પ્રયત્ન કરીશું. તો F1 પેઢીની અંદર જે જનીન બંધારણ ધરાવતી રચના તૈયાર થઈ હતી એને માદા માખી તરીકે લેવામાં આવે છે. આપણે પહેલામાં શું લીધું હતું? નર માખી લીધી હતી. એટલે નર માખી હતી F1 પેઢીની, એ વ્યતિકરણ કરતી નથી. જ્યારે આ વ્યતિકરણ કરે છે, કારણ કે વ્યતિકરણ હંમેશા ક્યાં જોવા મળે? માદામાં જોવા મળે છે. હવે એનું વ્યતિકરણ આપણે અહીંયા સમજવા માટે પ્રયત્ન કરવાનો છે. તો પહેલાં આ મૂળ જે જનીન બંધારણ આપ્યું છે એનું આપણે ફલન સમજવા માટે પ્રયત્ન કરીશું. તો કેપિટલ G કેપિટલ L સ્મોલ g સ્મોલ l એક સાથે વહન પામે છે, તે સહલગ્નતા પણ જોવા મળે છે અને પુનઃ સંયોજન પણ જોવા મળે છે. કારણ કે અહીંયા આ માદા માખી તરીકે લીધી છે તો વ્યતિકરણ કરશે. તો વ્યતિકરણ કઈ રીતે થાય છે કે આ આખું એક જનીન સહલગ્નતા વહન પામે છે, એની જોડમાં આવેલું બીજું રંગસૂત્ર છે એ બંને ક્રોસ બને છે, અમળાય છે. એટલે આ છે એ ક્યાં જાય છે? આ બાજુ જાય છે અને આ કેપિટલ L છે અહીંયા આવશે. તો જનીન બંધારણ શું બને? કેપિટલ L સ્મોલ l. જો આ કેપિટલ G સ્મોલ l, કેપિટલ G સ્મોલ l બને છે. પછી આવે છે સ્મોલ g કેપિટલ L, સ્મોલ g અને કેપિટલ L. તો આ આખું એક માદા તરીકેની વ્યતિકરણ થઈ અને જન્યુઓ તૈયાર થઈ જતા આપણને જોવા મળે છે. આ 4 જન્યુ માદા માખીમાં તૈયાર થાય છે. પ્રચ્છન્ન નર સાથે જે પિતૃપેઢીમાં હતું એ જ પ્રમાણે એની સાથે ફલન કરાવવામાં આવે છે. કસોટી સંકરણ, તો એનું જન્યુ છે સ્મોલ g સ્મોલ l તરીકે. આ સ્મોલ g સ્મોલ l એક જન્યુ 4 પ્રકારે ફલન થતો જોવા મળે છે, કારણ કે માદાના 4 જન્યુ બનેલા છે. હવે સ્મોલ g સ્મોલ l છે એ પહેલા જન્યુ સાથે ફલન કરે તો શું પરિણામ પ્રાપ્ત કરે છે? તો કેપિટલ G કેપિટલ L સ્મોલ g સ્મોલ l ભૂખરો રંગ લાંબી પાંખ ધરાવતી માખીઓ તૈયાર થતી હોય છે, જે આપણે F2 પેઢી તરીકે જોવા મળે છે. હવે આપણે આ સમજવા પ્રયત્ન કરીએ છીએ. તો એ કઈ રીતે બને છે એ સમજો જરાક. તો આ કેપિટલ G કેપિટલ L કેપિટલ G કેપિટલ L સ્મોલ g સ્મોલ l સ્મોલ g સ્મોલ l ભૂખરો રંગ લાંબી પાંખ. બીજું સ્મોલ g સ્મોલ l, અહીંયા સ્મોલ g સ્મોલ l સ્મોલ g સ્મોલ l સ્મોલ g સ્મોલ l કાળો રંગ અને ટૂંકી પાંખ ધરાવતા. તો આ બંને પ્રકાર જોવા મળે છે. મૂળ પિતૃપેઢી જેવા જ લક્ષણો ધરાવે છે, એટલે 41.5 અને 41.5 જેટલી સંખ્યા આમાં સહલગ્નતા દર્શાવવા માટે પ્રયત્ન કરતા હોય છે, જે આપણે અહીંયા સમજી શકીએ છીએ. હવે આગળ વ્યતિકરણના જે જનીન બંધારણ બનેલા છે તે તો કેપિટલ G સ્મોલ l કેપિટલ G સ્મોલ l સ્મોલ g સ્મોલ l સ્મોલ g સ્મોલ l. હવે બંને સ્મોલ l છે એટલે કયો રંગ ધારણ થાય? કેપિટલ L નથી એટલે ટૂંકી પાંખ. કેપિટલ G છે એટલે પ્રભાવી છે તો ભૂખરો રંગ. તો ભૂખરો રંગ અને ટૂંકી પાંખ ધરાવતી માખીઓ પણ તૈયાર થાય છે, પણ કેટલી? 8.5% જેટલી તૈયાર થતી હોય છે. પછી આવે છે સ્મોલ g કેપિટલ L સ્મોલ g સ્મોલ l. કેપિટલ L પ્રભાવી છે, સ્મોલ gમાં પ્રચ્છન્ન હતા એ પ્રભાવી બનશે. તો કાળો રંગ અને લાંબી પાંખ ધરાવતી માખીઓ મૂળ પિતૃપેઢી કરતાં કેવી જોવા મળે છે? અલગ પ્રકારની માખીઓ તૈયાર થતી જોવા મળે છે, અને એનું પ્રમાણ આપણે લેવું હોય તો લઈ શકાય છે. તો કેટલી? 17% જેટલું પ્રમાણ પુનઃ સંયોજન પ્રાપ્ત થાય છે, જે જૂની બુક પ્રમાણે હતું
જે અહીંયા તમને આપવા પ્રયત્ન કર્યું છે એ જ પ્રમાણ આપણી નવી બુકની અંદર તમને આપ્યું છે. તો કેટલું આપ્યું છે? 37.2% અને મૂળ પિતૃ જેટલું પ્રમાણ જોવા મળે છે એ 62.8% જેટલું પ્રમાણ આપવા પ્રયત્ન કર્યો છે. હવે એ ટકાવારી પ્રમાણ કઈ રીતે આપ્યું છે એ ચોક્કસ ખ્યાલ નથી, પણ આપણે આ પ્રમાણે ચોક્કસ કહી શકીએ છીએ. તો 41.5 એનું ટકાવારી પ્રમાણ આપણે લઈએ તો લગભગ 83% જેટલું પ્રમાણ પ્રાપ્ત થતું હોય છે. તો આ પ્રમાણે પુનઃ સંયોજન પ્રમાણ આમાં જોવા મળે છે. ક્યારે? જ્યારે માદા F1 પેઢી વ્યતિકરણ કરે તો જનીન બંધારણ બદલાય છે, સાથે વહન પામતા વૈકલ્પિક જનીન છે એ બીજા સાથે જોડાય છે અને એ વ્યતિકરણ બનતા પુનઃ સંયોજન પ્રાપ્ત થતું હોય છે. તો આ પ્રમાણે હ્યુમનમાં જનીનિક નકશા તૈયાર કરવામાં આવતા હોય છે. તો આ પ્રમાણે આ ચાર્ટ આપ્યા છે જૂની બુક પ્રમાણે, એ તમે સમજવા પ્રયત્ન કરજો. આશા રાખું તમને ચોક્કસ આ બાબતનો ખ્યાલ આવી ગયો હશે. ઓકે, આટલે અટકીએ છીએ. થેન્ક યુ.